ઉનાના એટ્રોસેશન્સ કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18ના કામે સમઢિયાળા ખાતે જે બનાવ બનેલ તેની આજરોજ કેસ ચાલી અને જજમેન્ટ આવેલ છે, જેમાં સરકાર પક્ષે રજૂ થયેલા પુરાવાઓ અને રેકર્ડ આધારિત જે જુબાનીઓ થઈ હતી, મેડિકલ એવિડન્સ હતા, તેના આધારે નામદાર કોર્ટે આ કામમાં કુલ 41 આરોપીઓ હતા. તે પૈકીના એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન દેહાવસાન થયેલ, એટલે 40 આરોપીઓ પૈકીના મુખ્યત્વે 5 આરોપીઓને આ કામમાં તકસીરવાન ઠેરવી અને જે કલમોમાં તેમને તકસીરવાન ઠેરવેલ છે તેમાં કાયદામાં નિયત થયેલી મેક્ઝિમમ સજા આજરોજ નામદાર કોર્ટે ફરમાવેલ છે, જેવી કે એટ્રોસિટીમાં 5 વર્ષ તેમજ 324માં 3 વર્ષ તેમજ અન્ય જે 342માં 1 વર્ષ અને 504માં 2 વર્ષ, આ તમામ સજાઓ એકી સાથે ભોગવવાની રહેશે. તેમજ જે કોર્ટમાં જે સજાઓ કોર્ટે ફરમાવેલી છે તેમાં આરોપીઓ જે સજાઓ ભોગવી લીધેલી છે તે મજરે આપવી તેવો પણ નામદાર જે પંડ્યા સાહેબ એ આદેશ કરેલ છે. અને આ રીતે ઉનાના આ કેસમાં આજરોજ સરકાર પક્ષે અમોને સ્પેશિયલ આદેશ કરી અને રોકવામાં મોકલેલ તે કેસ માં ગઈકાલે પણ હર્ષ સંઘવી સાહેબ પૃચ્છા કરતા હતા અને આજરોજ એમાં સરકાર પક્ષે જે રજૂઆતોને કેસ ચલાવી અને જજમેન્ટ આવી ગયેલ છે, જેથી લોકોને ન્યાય અને કાયદાના શાસન ઉપર અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા બેસેલ છે. વાળા સાહેબ, આમાં 35 લોકોને નિર્દોષ છોડી મૂક્યા છે, માત્ર 5 લોકોને દોષી જાહેર કર્યા છે. તો સરકાર આ ચુકાદાથી ખુશ છે? હવે આગળ શું કાર્યવાહી કરશે? આ બહુ ઘણા બધા પત્તા એટલે પેજીસનો ચુકાદો છે. આશરે 340 જેટલા પાનાઓ છે. હજી સંપૂર્ણ અભ્યાસ કરાયેલ નથી. બીજું, નામદાર કોર્ટે કોઈને પણ તકસીરવાન ઠેરવવા માટે જોઈતા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે કે એનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, રેકર્ડથી ફરિયાદી એને સમર્થન આપવું જોઈએ અને સાંયોગિક પુરાવાઓ પણ એને સમર્થન આપતા હોવા જોઈએ. આ તમામ નામદાર કોર્ટે જુબાની દેતી વખતે કેસમાં તકસીરવાન ઠેરવતી વખતે જોવાનું રહે છે. જે નામદાર કોર્ટેનું જે પણ ફાઇન્ડિંગ હશે તેનો અભ્યાસ કરી અને આગળની કાર્યવાહી સરકારની સૂચના મુજબ અમે કરશું. વાળા સાહેબ, આમાં 307ની કલમ હતી જે હત્યાની કોશિશ છે, એમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા છે. તો સરકાર આની સામે અપીલ કરશે કે શું? જે કલમો સરકાર પક્ષે અને ફરિયાદ પક્ષે સાબિત થઈ શકી છે તેમાં નામદાર કોર્ટે સજા ફરમાવેલ છે. અને બાકી તો મેં આપને પહેલાં પણ